આપણે સૌ જાણીએ છીએ કે સ્વામી નૈનપુર પધાર્યા પછી થોડા બીમાર પડ્યા હતા, એટલે સ્વામીને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. અને પછી એપ્રિલની 5મીએ જ્યારે સ્વામીને સારું થયું એટલે પછી ફરી અહીં નૈનપુર લાવવામાં આવ્યા. પણ અહીં નૈનપુર રહ્યા ત્યારે પણ વીકનેસ ને બધું તો થોડું થોડું ચાલુ જ હતું, સંપૂર્ણ રિકવર થયા નહોતા. એટલે છતાં અહીં આવીને પણ આરામ જ કરતા હતા. એ વખતે એપ્રિલની 10 તારીખે સ્વામીએ સામેથી કહ્યું કે મારે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર સાંભળવું છે. અને એ દિવસે સ્વામીએ ચાલુ કર્યું સાંભળવાનું. એ વખતે લગભગ 5 ને 8 થયા હશે. એ વખતે સ્વામીએ 5 ને 8 સાંજના ચાલુ કર્યું, તે છેક 6 વાગ્યા સુધી ચાલુ કર્યું. અને પછી તો રોજ ચાલુ થવા લાગ્યું. એટલે સ્વામી સામેથી પછી યાદ કરાવે કે જીવન ચરિત્ર મૂકો. સ્વામી પારાયણ એવો શબ્દ વાપરતા કે પારાયણ મૂકો. એટલે આવી રીતે સ્વામીએ પછી રોજ લગભગ નિત્ય ક્રમમાં જ આવી ગયું. અને સ્વામી પછી રોજ જીવન ચરિત્ર એ રીતે સાંભળવા લાગ્યા. અને સ્વામીએ પછી એક હવે નિયત એટલે ફિક્સ સમય કરી રાખ્યો છે કે સ્વામી રાત્રિ ભોજન લે અને પછી ચેષ્ટામાં બિરાજે. ચેષ્ટા પૂરી થાય પછી સ્વામી અચૂક કહે સેવકોને કે જીવન ચરિત્ર મૂકો. એટલે સ્વામી સોફા પર બિરાજમાન હોય અને એકદમ એકાગ્ર ચિત્તે બીજું બધું ભૂલી જાય અને એક જીવન ચરિત્રો પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્રોમાં એ પોતે સરી પડે એવું આપને સ્પષ્ટ જોવા મળે. અને એ રીતે એકાગ્ર ચિત્તે એકાગ્ર મને જીવન ચરિત્ર સાંભળે. તાળી વગાડતા અક્ષરધામમાં જઈશું. વેરી તળાવેથી રાત્રે 8 વાગે મંદિરે પધારેલા સ્વામીશ્રી અક્ષરદેરીની પ્રદક્ષિણા ફરી સભામાં બિરાજ્યા. અહીં વંચાતા પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ પર વચ્ચેથી જ વાત ઉપાડતા તેઓએ જણાવ્યું કે સત્પુરુષ આપણો આત્મા છે તે મનાવવું જોઈએ. એને ને ભગવાનને સંબંધ છે, તેથી એના પ્રસંગે આપણને ભગવાનના દર્શન થાય છે. આપણે અહમ મમત્વમાં રહી જઈએ છીએ, પણ ભગવાન ભજવા સિવાય બીજું મમત્વ ન હોવું જોઈએ. એપ્રિલની 13 તારીખ એ વખતે સ્વામી ચેષ્ટા પૂરી કરી દીધી અને થોડું વહેલું હતું, 9:30 વાગ્યા હતા. એટલે થોડી વીકનેસ ને એ બધું તો જણાતું હતું. એટલે પછી શ્રુતિપ્રિય સ્વામીએ સહેજે કહ્યું, કેમ કે સ્વામીએ કીધું પારાયણ સાંભળવી છે એટલે જીવન ચરિત્ર સાંભળવું છે. એટલે શ્રુતિપ્રિય સ્વામીએ સહેજે કહ્યું કે સ્વામી આપણે બેઠા બેઠા કરતા સૂતા સૂતા સાંભળીએ. એટલે સ્વામીએ આમ અકળાઈને છણકો કર્યો આમ હાથેથી. એટલે અમને બધાને ખબર પડી ગઈ કે બેઠા બેઠા નથી સાંભળવું અને સૂતા સૂતા નથી સાંભળવું, બેઠા બેઠા સાંભળવું છે. અને પોતે એકદમ ટટ્ટાર થઈને એકાગ્ર ચિત્તે પછી જીવન ચરિત્ર સાંભળ્યું. એટલે ઘણીવાર સેવકોને એમ સ્વામીની પરિસ્થિતિ જોતા એવું આમ દયા આવે કે કદાચ થાક્યા છે તો સૂતા સૂતા સાંભળે, તો સૂતા સૂતા સાંભળતા સાંભળતા પછી સૂઈ જાય. પણ સ્વામીના મનમાં કે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર છે એ રીતે ના સંભળાય. એકદમ ટટાર થઈને અને એકાગ્ર મને સાંભળવાનું. જેમ મહારાજે મધ્યના 29મા વચનામૃતમાં કહ્યું છે કે ગમે એમ કરીને રોગાદિકથી પીડાતો હોય પણ આવો કથા વાર્તાનો પ્રસંગ નિસરે તો પોતાને જાણે કંઈ રોગાદિક છે જ નહીં એવું આવીને ઊભું રહે ને એ રીતે પોતે કથા પ્રસંગમાં પોતે કરે અથવા સાંભળે. તો આમાં પણ આપણે સ્પષ્ટ દેખાય કે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્રની જ્યારે વાત આવે તો એકદમ પોતાને કંઈ રોગ છે, વીકનેસ છે, બીમારી છે એવું કોઈને કંઈ અનુભવ જ ના થાય અને એટલા આમ ફ્રેશ થઈને સાંભળતા હોય એવું આપણે સૌને અનુભવ થાય. એપ્રિલની 14 તારીખ હતી અને સ્વામીએ ચેષ્ટા પછી જીવન ચરિત્ર સાંભળવાનું ચાલુ કર્યું. લગભગ 9:30 થી 9:55 સુધી જીવન ચરિત્ર સાંભળ્યું સ્વામીએ. અને એક આખો ટ્રેક પૂરો થઈ ગયો. આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી જીવન ચરિત્રમાં જુદા જુદા ટ્રેક છે. એટલે એક આખો ટ્રેક પૂરો થયો એટલે પછી મેં જીવન ચરિત્ર બંધ કર્યું. એટલે મેં કીધું હવે આપણે સૂઈ જઈએ સ્વામી. એટલે સ્વામીએ સીધું અકળાઈને કહ્યું કે આખી રાત મારે કરવાનું શું? એટલે સ્વામીનો ભાવ હતો કે મારે હજુ વધારે જીવન ચરિત્ર સાંભળવું છે.
એટલે રુચિ જાણીને પછી ફરી ચાલુ કર્યું. અને સ્વામી તો એકદમ ભાવમાં જીવન ચરિત્ર સાંભળવા લાગ્યા અને હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ. જીવન ચરિત્રો એકદમ માણતા હતા અને સમયનું ભાન ભૂલી ગયા હતા. કારણ કે પછી સાંભળતા સાંભળતા તે છેક 11:15 સુધી સ્વામીએ સાંભળ્યું, 10:45 સુધી. અને પછી સ્વામીએ કીધું હવે બંધ કરો. અને પછી સ્વામીએ સમય સામું જોયું તો સ્વામીને આશ્ચર્ય થયું. સ્વામી કે મને એમ કે 10:30 જ થયા હશે. એટલે સ્વામી આમ પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્રોમાં ખરેખર ખોવાઈ જતા હોય, સમયનું ભાન ભૂલી જતા હોય એવો આપને અનુભવ થાય. મેની 5મી તારીખ હતી અને એ દિવસ મુંડનનો દિવસ હતો. એટલે સ્વામી મુંડનમાં જતા હતા ત્યારે સ્વામીને પૂછ્યું કે સ્વામી આપને મુંડન દરમિયાન જીવન ચરિત્ર સાંભળવું છે તો પછી એ રીતે વ્યવસ્થા કરીને એ રીતે જીવન ચરિત્ર મૂકીએ. એટલે સ્વામીએ કીધું ના, મજા નહીં આવે, એ તો એક્સક્લુસિવ. એટલે કે જીવન ચરિત્ર સાંભળવાનું હોય તો એમ એક્સક્લુસિવ ટાઈમ આપવો પડે અને એકદમ શાંત ચિત્તે અને એકાગ્ર મને સાંભળવાનું હતું. એટલે કે મુંડન વખતે મજા નહીં આવે. એટલે પછી એ વખતે તો ના લીધું. પછી મુંડન પૂરું થયું, સ્નાન વિધિન બધું પૂરું થયું. પછી જેવા સ્વામી બાથરૂમમાંથી બહાર આવ્યા એટલે મેં આંગળી ચીંધી, એટલે પોઈન્ટ કર્યું પલંગ તરફ આંગળી ચીંધી અને પછી બેડરૂમમાં સોફો પણ છે જ્યાં સ્વામી જીવન ચરિત્ર સાંભળે છે એ તરફ પણ આંગળી ચીંધી. એટલે સ્વામીએ સમજી ગયા અને સ્વામીએ કીધું સોફા તરફ સ્વામીએ આંગળી ચીંધી. એટલે પછી અમે સમજી ગયા કે સ્વામીનું જીવન ચરિત્ર સાંભળવું છે એટલે સોફા પર બેસશે. એટલે પછી સ્વામી સોફા પર બેઠા અને એ વખતે લગભગ સમય હતો 10:18 રાત્રે 10:18 થયા હતા. અને પછી સ્વામીએ જીવન ચરિત્ર સાંભળવાનું ચાલુ કર્યું. તે છેક 11 વાગ્યા સુધી સ્વામીએ જીવન ચરિત્ર સાંભળ્યું. આમ મોડું થયું હતું, મુંડન હતું, એવો ભીડો પણ હતો સાથે, છતાં પણ આવી રીતે સ્વામી ખટકો રાખી અને જીવન ચરિત્ર અચૂક સાંભળતા. ઘણીવાર આપને એવું થાય કે વચ્ચે વચ્ચે કહીએ સ્વામીને કે સ્વામી હવે પૂરું કરો, પણ 2-3 વાર એવા અનુભવ થયા. સ્વામી આમ એવી દૃષ્ટિ કરે ને, એવો છણકો કરે ને, એવા અકળાય ને કે પછી આપણે બીજી વાર જઈએ નહીં. એટલે પછી સ્વામી જ જાતે કે હવે બંધ કરો. એટલે એ રીતે કોઈ હિંમત ન કરી શકે કે વચ્ચે જઈએ અને સ્વામીને આમ રોકીએ. એટલે એ રીતે સ્વામીએ આ મુંડનના દિવસે પણ ખૂબ એકાગ્ર મને જીવન ચરિત્ર સાંભળેલું. એટલે કથાનો કેવો ઈશક છે સ્વામીનો એ આપને સ્પષ્ટપણે જોવા મળે. મેની 22 તારીખ હતી અને ચેષ્ટા પહેલાં એક ફોન કોલ થયો હતો. એમાં એક હરિભક્તને ઊંઘ આવતી નથી. એટલે સ્વામીને પૂછવામાં આવેલું કે સ્વામી ઊંઘ આવે એની માટે મારે શું કરવું? ત્યારે સ્વામીએ કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર વાંચવું. એટલે એ રીતે ઉપાય તો આપી દીધો. પછી જો ફોન પૂરો થયો એટલે પછી પૂછ્યું સ્વામીને કે સ્વામી આપણે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર સાંભળવું અથવા વાંચવું તો ઊંઘ આવી જશે, પણ એમાં તો વધારે જાગ્રત રહેવા એવું લાગે છે. એટલે સ્વામીએ સહેજે કહ્યું કે એ જાગૃતિ સારી, પણ થાક્યા પાક્યાની જાગૃતિ એ જાગૃતિ ખરાબ. એટલે આમ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર સાંભળતા સાંભળતા જો મોડી રાત સુધી પણ જાગ્રત રહેવાય તો એ જાગૃતિ સાર્થક ગણાય. પણ પેલી જે બીજી બધી થાક્યા પાક્યાની જાગૃતિ એ ખરાબ કહેવાય. પણ આમ પ્રમુખ સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર સાંભળવું એ બધાનો ઉપાય હોય અને બધા ઉપાય એમાંથી મળી જ જતા હોય છે. એટલે એ રીતે સ્વામીએ આ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર સાંભળવા કહ્યું હતું. મેની 30 તારીખે સ્વામીએ પહેલા ભાગનું જીવન ચરિત્ર આખું સંપૂર્ણ પૂરું કરી દીધું. સમય હતો લગભગ 10:05. એટલે મને તો એટલો ઉત્સાહ હતો કે સ્વામીએ પહેલો ભાગ આખો પૂરો કરી દીધો સાંભળવાનો. અને મેં તો જીવન ચરિત્ર પૂરું થયું એટલે પછી સ્વામીને મેં કહ્યું કે સ્વામી આખું જીવન ચરિત્ર પૂરું કરી દીધું આપે સ્વામી. એટલે મને એમ કે સ્વામીએ કંઈક ઉત્સાહ બતાવશે, પણ સ્વામીએ તો કોઈ કાંઈ ઉત્સાહ કે એવું કંઈ બતાવ્યું જ નહીં. અને સ્વામીએ સીધું પૂછ્યું બીજો ભાગ છે? એટલે બીજા ભાગની ઓડિયો છે? એટલે મેં કીધું હા છે ને. સ્વામી કે એ વગાડો, ટાઈમ છે હજુ. એટલે પછી સીધી એ વગાડી. એટલે આમ આપણે દેખાય કે સ્વામીને આમ જીવન ચરિત્ર પૂરું થઈ ગયું તો આમ હવે બસ આજે આટલું રાખીએ એવું નહીં.
સ્વામી કે ટાઈમ છે તો હજુ જીવન ચરિત્રોના ચરિત્રો, પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્રો હજુ વધારે સાંભળીએ. એટલે આમ કે કથા કીર્તનમાં સ્વામીને કોઈ દિવસ તૃપ્તિ એ થતી જ નથી. એવી રીતે બીજા ભાગ જ્યારે પૂરો થયો આખો પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનો બીજો ભાગ સ્વામીએ જ્યારે સંપૂર્ણ પૂરો કર્યો ત્યારે પણ મને તો એકદમ ઉત્સાહ હતો કે વાહ, બીજો ભાગ પૂરો થઈ ગયો. એટલે જેવું પૂરું થયું એટલે મેં સ્વામી કીધું, સ્વામી આપણે બીજો ભાગ પણ પૂરો કરી દીધો. એટલે ત્યારે પણ સ્વામીએ કંઈ ઉત્સાહ કે એવું કંઈ બતાવ્યું નહીં. અને સ્વામીએ કે આગળ ચાલુ રાખો, હજુ આપણી પાસે ટાઈમ છે. એટલે આમાં આપણે સ્પષ્ટ ખબર પડે કે સ્વામીને પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર પૂરું કરવામાં તાન નથી, પણ પ્રમુખ સ્વામી મહારાજના જે ચરિત્રો છે એ સાંભળવામાં, પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા જાણવામાં, એમાં એમને વધારે તાન છે. જુલાઈની 10 તારીખ હતી અને એ દિવસે સ્વામીએ જીવન ચરિત્ર પૂરું કર્યું. અને આ જીવન ચરિત્ર શ્રવણ કરવાનું પૂરું થયું એટલે પછી સ્વામીએ મને કહ્યું કે આ તો બધું હતું જ ગઈકાલે, એટલે મારી કંઈક ભૂલ થઈ ગઈ હતી, એટલે ફરી વાર આવી ગયું હતું. પછી સ્વામી કહે પણ વાંધો નહીં, આ બધું ફરી સાંભળ્યું તો આપણું પાક્કું થયું. એમ એકના એક ચરિત્રો સાંભળવામાં પણ સ્વામીને કોઈ દિવસ કંટાળો આવતો નથી. એ આમાંથી દેખાય આપને. સ્વામી, આપ જીવન ચરિત્ર સાંભળો છો ત્યારે કેવી રીતે સાંભળતા હો છો સ્વામી? સાથે ફરતા હોય એ રીતે. આપને આ બધું દેખાતું હોય સ્વામી? કલ્પના કરો, મજા આવે છે.